મંત્રીમંડળનું વિસ્તરણ આજે થવાનું છે અને નવા મંત્રીઓ જે છે તે આજે શપથ લેવાના છે। આપણી સાથે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી છે અને તેઓ પાસેથી જાણીશું સાહેબ શું કહેશો। આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, કેટલા વાગે મહાત્મા મંદિર તમારે પહોંચવાનું છે, શું છે? જો સમાચાર પત્રિકા પ્રમાણે 11:30 વાગે પહોંચવાનું છે અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૈકીના કાર્યકર્તા મંત્રી બનવાના ત્યારે બધા પણ એમાં શપથવિધિ કાર્યક્રમમાં જોડાવાના છે અને સમગ્ર ગુજરાત માટે અમારા બધા માટે આનંદનો દિવસ છે। સાહેબ ફોન આવવાના શરૂ થઈ ગયા છે, જે પણ નવા મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે ને તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે। તમારે શું વાતચીત થઈ છે ઉપરથી, તમારે કોઈ વિગત મળી છે? શું ના, અમારે તો શપથવિધિ સમારંભમાં આવવાનું આમંત્રણ આવ્યું છે 11:30 વાગે, ત્યાં અમે લોકો જવાના છે। આપને ફોન આવ્યો છે એવું કંઈ ખરું? ના, એવું કંઈ નથી। દાહોદની જનતાની શું લાગણી છે, શું કહેશો? દાહોદની જનતાની લાગણી છે, ભારતીય જનતા પાર્ટી જે આદેશ આપશે એની સાથે સમગ્ર દાહોદની જનતાની લાગણી છે જ જોડાયેલી। નવા મંત્રી તમને પણ મંત્રી પદ મળે એવી કોઈ કાર્યકરોની, આપણા દાહોદના જે કાર્યકરોની, દાહોદની જનતાની લાગણી હોય? કાર્યકર્તાની તો લાગણી હંમેશા પાર્ટી જે આદેશ આપતી હોય કામ કરવાની કાર્યકર્તાની લાગણી હોય છે। સમજો, પાર્ટી જે પણ જવાબદારી સોંપતી હોય જવાબદારીનું નિર્વહન કરવાનું હોય છે, એટલે કોઈ એવો વિષય છે નથી કોઈ જાતનો। કયા કયા ધારાસભ્યોને ફોન આવ્યા છે એવી કોઈ વિગત આપને? મારી પાસે સમાચારના માધ્યમથી જોઈ રહ્યા છે એ જ છે, બાકી ઓથેન્ટિક આપણી પાસે મારી સમાચારના માધ્યમથી જોઈ રહ્યા છે અમે લોકો। ઓકે, આપ કેટલા વાગે અહીંથી નીકળશો ત્યાં જવા માટે? બસ 11:30નો ટાઈમ છે, 11:30 11:15 નીકળશું અહીંથી જવા માટે। થેન્ક યુ સાહેબ। આ હતા દાહોદના ધારાસભ્ય અને જે પ્રકારે આજે નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ જે થવાનો છે અને તમામ ધારાસભ્યો જે છે કે જેઓ અહીંયા ગાંધીનગર MLA ક્વાર્ટર છે કે જેઓને 11:30 જે સમારોહમાં જે છે તે હાજરી આપવાના છે અને તેને લઈને તમામ ધારાસભ્યો અહીંયાથી સજ્જ થઈને તૈયાર છે। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું આજે મંત્રીમંડળનું વિસ્તરણ છે। સાહેબ શું કહેશો? આજે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે એમાં પાર્ટી જે નક્કી કરે એ અમારા બધાને શિરોમાન્ય, જે પાર્ટી નિર્ણય લે એ અમે શિરોમાન્ય રાખવાના છે, જે પાર્ટી નિર્ણય લે એ અમે એમાં સંમત છીએ। સૂચના શું આવી છે પાર્ટી તરફથી? કોઈ પ્રકારની 11 વાગે હાજર રહેવાનું એટલું સૂચના આવી છે, બાકી કંઈ નથી આવી। ધારીની જનતાની શું લાગણી છે? ધારીની જનતાની તો લાગણી હોય પણ પાર્ટી કેમ થાય ને, એટલે પાર્ટી નિર્ણય લે એ પ્રમાણે જ થવાનું છે। તમને કોઈ કોલ આવ્યો છે? કોઈ પ્રકારનો કોલ આવ્યો નથી, આવે તો જોશું। સૂચના કોઈ આપી હોય? કોઈ પ્રકારની કાંઈ નહીં, હાજર રહેવાનું એટલું જ મહાત્મા મંદિર 11 વાગે। અચ્છા, આ વખતે એવું પણ વિગતો સામે આવી છે કે મંત્રીમંડળનું કદનું વિસ્તરણ જે છે તે વધી શકે છે, સભ્યો જે છે મંત્રીઓની સંખ્યા, સભ્ય સંખ્યા વધી શકે, તો એમાં તમને લાગે છે કે તમારું પણ નામ હોઈ શકે? અમે પાર્ટીને જે વરીને અમે કામ કરીએ છીએ ત્યારે પાર્ટી જે નિર્ણય લે એ અમારા શિરોમાન્ય હોય છે, એટલા માટે પાર્ટી જે નિર્ણય લે એમાં અમારી સંમતિ હોય છે। બિલકુલ, તો આ હતા જે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબને પાર્ટી જે નિર્ણય લેશે તે શિરોમાન્ય રહેશે તેવું તેઓએ લાગણી વ્યક્ત કરી છે। મંત્રીમંડળનું વિસ્તરણ આજે થવા જઈ રહ્યું છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી આપણી સાથે છે। સાહેબ, મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, તમામ ધારાસભ્યો જે છે તેઓને અહીંયા સૂચના આપવામાં આવી હતી કે ગાંધીનગરમાં MLA ક્વાર્ટર્સ ખાતે હાજર રહેજો, શું લાગણી તમારી છે ખાસ? શું કહેશો? બસ, અમારી લાગણી ખૂબ જ આનંદની વાતની છે કે આજે અમારા નવા મંત્રીમંડળનું અહીંયા વિસ્તરણ થવાનું છે। એના અંતર્ગત મને 2 દિવસ પહેલાં દંડક ઓફિસથી ફોન આવ્યો કે લવિંગજી તમારે 2 દિવસ અહીંયા ગાંધીનગરમાં રહેવાનું છે, એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું અને આજે જાણ્યું કે અહીંયા મહાત્મા મંદિરે આજે નવા મંત્રીમંડળની એ શપથવિધિ થવાની છે, એટલે હું પણ ઉત્સાહભેર એમાં ભાગ જવાનો છું। મંત્રીમંડળનો શપથવિધિ થવાની છે, મંત્રી પદ માટે તમને કોઈ ફોન આવ્યો છે કે તમારે પણ લેવાનું છે મંત્રી તરીકે શપથ? મને કોઈ ફોન આવ્યો નથી, મારી કોઈ એવી અપેક્ષા નથી। મને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ આપ્યું છે, મને 2 વખત ટિકિટ આપી છે, હું અત્યારે ધારાસભ્ય છું અને પાર્ટીના વિકાસના કાર્યો ખૂબ જ મેં રાધનપુર મુકામે કર્યા છે, એટલે મને ખૂબ સંતોષ છે અને પાર્ટી જે આદેશ કરે, જે હુકમ કરે એ અમારા માટે શિરોમાન છે। તમારી પોતાની લાગણી શું છે? મારી પોતાની લાગણી એ જ છે કે મને પાર્ટીએ ખૂબ આપ્યું છે, હું અદનો કાર્યકર્તા છું અને પાર્ટી મને આપે તો ભલે, ના આપે તો ભલે, હું વિશેષ
ખુશ છું. પાર્ટીના વિકાસના કાર્યો કરવા કાયમના માટે બંધાયેલો. બિલકુલ. તો આ હતા રાધનપુરના ધારાસભ્ય અને જે પ્રકારે મંત્રીમંડળની જે આજે શપથવિધિ જે થવાની છે અને તમામ ધારાસભ્યો જે છે તે અલગ અલગ જે ધારાસભ્યો અહીંયાથી થોડી વારમાં રવાના થશે ને આપણી સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી પણ હતા અને તેઓએ પણ જણાવ્યું કે પાર્ટીએ તેઓને ઘણું આપ્યું છે, જોકે હજુ સુધી તેમને ફોન આવ્યો નથી તેવું તેઓએ જણાવ્યું છે. પરંતુ જે છે તેઓએ એક લાગણી જે કે પાર્ટીએ તેમને ઘણું આપ્યું છે તે પ્રકારની લાગણી તેઓએ વ્યક્ત કરી છે. મંત્રીમંડળને લઈને જે થવાનો છે ને તેને તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને હું MLA ક્વાર્ટર્સ ખાતે છું અને ત્યાં પણ ચહલ પહલ જે છે તે ધીરે ધીરે જે છે તે શરૂ થઈ ગઈ છે. થોડી વારમાં જે છે તે અહીંયાથી ધારાસભ્યો જે છે કે તેઓ એક પછી એક ધારાસભ્યો તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જાણવાનો પ્રયાસ કરીશું. મંત્રીમંડળ સાહેબ, આજે મંત્રીમંડળ નવું રચાવાનું છે, શું કહેશો? કેવી જે છે તૈયારીઓ જે છે તે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે, શું માનો? અમારે પરમ દિવસ કહેવામાં આવ્યું કે તમારે 2 દિવસ MLA ક્વાર્ટર ઉપર રહેવાનું છે. વાત રહી મંત્રીમંડળની, અત્યારે તો મારી એવી ઈચ્છા છે કે ગુજરાતમાં એવા બધા મંત્રી રાખવામાં આવે જે પ્રજાના કામ થાય, તમામ બધા ખુશ રહે અને કામ કરે એવાને લે. વાત રહી કચ્છની, તો કચ્છના અમારા 6 ધારાસભ્ય છે, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, 10 તાલુકાના પ્રમુખ બધા BJPના છે. તો એકને કોઈને પણ મોકો મળે તો અમારે પ્રજાને જે કાયમ BJP તરફી છે એમને એમ થાય કે અમને પણ આ વખતે પ્રતિનિધિત્વ મળ્યું અને અમારો પણ કોઈ નેતા કચ્છનો છે એવી અમારી આશા છે. અચ્છા, કોને મંત્રીપદ મળી શકે કચ્છનાથી એવી કોઈ વિગતો મળી છે, શું માનો છો? ના, બિલકુલ નહીં. અત્યાર સુધી કોને મળે ન મળે એવી વાત નથી. આ અમારી એવી ઈચ્છા છે કે કોઈને પણ મળે તો બોર્ડરનો એરિયો છે એવી અમારી અપેક્ષા છે. અચ્છા, જે નવું મંત્રીમંડળ રચાવાનું છે અને તેમાં એક વિગતો એવી પણ બહાર આવી રહી છે કે સૌરાષ્ટ્રમાં જે છે તે આ વખતે વધુ ને વધુ મંત્રીઓ જે સૌરાષ્ટ્રમાંથી થાય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે, શું કહે? એટલે આમાં તો પાર્ટીને બધા વિચારે, બધો સૌરાષ્ટ્ર મોટું છે, આ બાજુ રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, એટલે બધું વિચારીને એવી ગોઠવણી કરશે, બધે ન્યાય મળે અને બધાનું કામ થાય, તમામ જ્ઞાતિ સચવાય એવું પાર્ટી વિચારશે. પાર્ટી તરફથી શું શું સૂચનાઓ તમને આપવામાં આવી? અમને અહીંયા હાજર રહેવાનું છે અત્યાર સુધી, બીજું કોઈ સૂચના અત્યાર સુધી કાંઈ નથી. અને કેટલા વાગે અહીંયાથી બધા ધારાસભ્યો? અમે 11 વાગે અહીંયા પહોંચી જશું, એટલે ટાઈમસર જઈને બેસી જશું, પછી જે પાર્ટીનો આદેશ હશે એ. થેન્ક યુ સર. આ હતા પ્રદ્યુમનસિંહ અને કચ્છના ધારાસભ્ય જે છે એ પ્રદ્યુમનસિંહ છે અને તેઓએ જણાવ્યું કે તેઓને તમામ ધારાસભ્યોને MLA ક્વાર્ટર્સ ખાતે રહેવાની જે છે અને ગાંધીનગરમાં હાજર રહેવાની જે સૂચના આપવામાં આવી હતી અને 11 વાગે અહીંયાથી ધારાસભ્યો જે છે તેઓ મહાત્મા મંદિર ખાતે રવાના થશે અને જે 11:30 વાગે જે શપથવિધિ સમારોહ યોજાવાનો છે. જો કે તેમણે એક લાગણી એવી પણ વ્યક્ત કરી છે કે કચ્છમાંથી પણ જે છે તે મંત્રીપદ 6 ધારાસભ્યો જે છે તેમાંથી કોઈને મંત્રીપદ મળે તે પ્રકારની લાગણી જે છે કચ્છના લોકોની પણ છે અને તેઓએ પણ એ લાગણી વ્યક્ત કરી છે. એટલે જોવાનું એ રહે છે કે કોને મંત્રીપદ મળે છે અને જે અત્યાર સુધી જે 16 મંત્રીઓનું જે કદ હતું ને તે હવે 23 થી 27 મંત્રીઓનું કદ જે રાજ્યના જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારનું થવાનું છે અને તેમાં જે છે કચ્છના ધારાસભ્યએ કચ્છમાંથી પણ કોઈને મંત્રીપદ મળે તે પ્રકારની લાગણી વ્યક્ત કરી છે. મંત્રીમંડળનું વિસ્તરણ આજે થવાનું છે અને આજે શપથવિધિ જે થવાની છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરાડિયા આપણી સાથે છે. સંજયભાઈ સાથે આપણે સીધી વાત કરીશું. સાહેબ, આજે મંત્રીમંડળ માટે શપથવિધિ થવાની છે, તમારે શું પાર્ટી તરફથી આદેશ મળ્યો છે, શું છે? પાર્ટી તરફથી જે પણ મંત્રીમંડળ થાય એમને આદર સત્કાર આપવા, એમને સત્કારવા, એમની અંદર શપથવિધિની અંદર હાજર રહેવું એ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની એક વ્યવસ્થાનો ભાગ છે. એટલે અમે કાર્યકર તરીકે આજે આવ્યા છીએ કે શપથવિધિની અંદર આપણે બધા હાજર રહીએ. ઓકે, ફોન આવવાના શરૂ થઈ ગયા છે જે ધારાસભ્યો આજે મંત્રી તરીકેના શપથ લેવાના છે.
તમારે કોઈ ફોન આવ્યો છે કે એમ શું કહેશો? હજી ફોન આવશે તો તમને ખ્યાલ આવશે. અમારી પહેલાં તમને જાણ થઈ જશે. એટલે હજી કોઈ જે વ્યવસ્થા હશે જે સરકારની પાર્ટીની આયોજન મુજબની એ વ્યવસ્થા તમને જાણ થવાની છે સમયાંતરે, અને જે આવે છે એ તમને વિગત મળી જઈએ છે. ઓકે સાહેબ, ખાસ કરીને આ વખતે જે મંત્રીમંડળ માટે જે ધારાસભ્યો શપથ લેવાના છે, ખાસ કરીને સૌરાષ્ટ્રને સૌથી વધુ મંત્રીપદ મળે તે પ્રકારને ચર્ચાએ પણ વેગ પકડ્યું છે. તમારે શું લાગણી છે? જૂનાગઢની જનતાની શું લાગણી છે? જૂનાગઢની જનતાની કે સૌરાષ્ટ્રની લાગણી ન હોય, પાર્ટીની એક વ્યવસ્થાનો પાર્ટ હોય છે, અને પાર્ટી આખા ગુજરાતનું બેલેન્સ કરી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો એ પ્રમાણે આયોજન કરતા હોય છે. દરેક લોકોની ઈચ્છા પૂરી ન થતી પણ વ્યવસ્થા સારી રીતે કઈ રીતે ચાલી શકે, ગુજરાતને કઈ રીતે વધારે સારી રીતે ચાલી શકાય, એ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ખૂબ જ સારી રીતે વિચારી અને નિર્ણયો કરતું હોય છે. આ વખતે જે મંત્રીઓ જે શપથ લેશે અને તેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ધારાસભ્યો જે છે તે મંત્રી તરીકે હશે, અને તમારું નામ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હતું, શું કહેશો? કાર્યકર તરીકે છું, અને કાર્યકરને પાર્ટી જે જવાબદારી આપે એ હંમેશા માટે લેતા હોય છે, અને કાર્યકર એ કાયમને માટે મહત્વનું છે. મહાત્મા મંદિર કેટલા વાગે પહોંચવાનું છે, શું કહેશો? 11 વાગ્યા આસપાસ મહાત્મા મંદિર પહોંચી જશું. બિલકુલ. તો આ હતા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, અને 11:30 વાગે જે શપથવિધિ સમારોહ મહાત્મા મંદિર ખાતે થવાનો છે, અને તમામ ધારાસભ્યો જે છે તે તૈયારી સાથે બેઠા છે. જો કે કેટલાક ધારાસભ્યો જે છે કે તેઓને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે, અને જે પ્રકારની વાત હતી કે સૌરાષ્ટ્રને આ વખતે સૌથી વધુ જે સભ્યો જે ધારાસભ્યો છે તેઓને મંત્રીપદ મળી શકે છે, અને તેને લઈને આશાસ્પદ જે છે તે ધારાસભ્યો પણ જે છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.